બેસ બેસ. મમ્મી મમ્મી દામિની મમ્મી હું ઓળખી નહીં તમે? ઓળખીને પણ આ આપણા ઘરે શું કરે છે? મમ્મી બધું મતલબમાં હવે હવે શું? હવે એવું કે આજે ને અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે બંને સાથે રહીશું અને લગ્ન કરીશું. અમે બંને એકબીજાને પસંદ તો કરતા જ હતા. હવે અમે લગ્ન માટે તૈયાર છીએ. આદિ તું ગાંડો થઈ ગયો છે? કેમ? એટલે આ છોકરીને આપણા ઘરે લાવ્યો શું કામ? જ્યારે તું જાણે છે કે તારી સગાઈ મીરા સાથે થઈ ગઈ છે અને એમ પણ આ છોકરીએ પહેલાં જ તને ના પાડી દીધી હતી લગ્ન માટે, પછી જ તો તારી સગાઈ મીરા સાથે થઈને, તો પછી હવે આને અહીંયા લાવવાનો શું મતલબ? હા પણ આંટી મારી ભૂલ થઈ ગઈ ને. એકચ્યુઅલી આદિએ છે ને અચાનક મને લગ્ન માટે કહી દીધું ને, તો હું ડરી ગઈ હતી ને કંઈ જવાબ ના આપી શકી, એટલે મેં સીધી ના પાડી દીધી. મને થયું કે હું કેવી રીતે હેન્ડલ કરીશ, પણ પછી જ્યારે એનાથી નોકી થઈને તો મને સમજાઈ ગયું કે હું એને કેટલો પ્રેમ કરું છું. એટલે અમે બંને પાછા સાથે રહેવાનું નક્કી કર્યું છે. કાલે ઉઠીને તને પાછું એમ થશે કે લગ્ન થઈ ગયા, હવે મારો પ્રેમ ઓછો થઈ ગયો તો મારે જતું રહેવું જોઈએ? આદિ અરે મમ્મી શું તમે તે જરાક વિચાર તો કરો. ત્યારે એણે ઉતાવળમાં એવું કહી દીધું હતું, ત્યાર પછી મારી સગાઈ થઈ ગઈ. સગાઈ થઈ ગઈ ત્યાં સુધીમાં એટલા સમયમાં એને બધું જ ખબર પડી ગઈ કે અમે બંને એકબીજા વગર નહીં રહી શકીએ. એટલે એમણે સામેથી મારો કોન્ટેક્ટ કરીને મને કીધું કે પ્લીઝ આદિ હું તારા વગર નહીં રહી શકું, તારા પગ પકડું છું, તારી સાથે લગ્ન કરવા માંગ. નહીં, એ સમયે તો તે પણ તો કહ્યું હતું ને કે હું તારા વગર નહીં રહી શકું. પછી જ તારી મીરા સાથે સગાઈ થઈ ને, તો હવે આ છોકરી આપણા ઘરમાં ન જોઈએ. પ્લીઝ મમ્મી, જૂનો પ્રેમ પાછો મળે છે તો મને શું કામ તમે હેરાન કરો છો? આમ પણ ભૂલી નહોતો શકતો. મીરાનો શું વાંક? મીરાનો કઈ વાંક નથી. લગ્ન નથી કર્યા ને મેં, સગાઈ થઈ છે. સગાઈ તો તૂટી શકે, લગ્ન કર્યા હોત તો વાત પૂરી થઈ ગઈ હતી. ઇટ્સ ઓકે આદિ. તારા મમ્મીને જો હું પસંદ ન હોય ને તારા કરતાં મીરાનો વિચાર વધારે આવતો હોય તો હું જતી રહું છું. ના 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 ના, બિલકુલ નહીં મમ્મી. પ્લીઝ તમે જુઓ, ત્યાં કંઈ પણ બહાનું બનાવીને મીરા સાથે મારી સગાઈ તોડાવી નાખો અને અમે લોકો સગાઈ પણ કરી લઈશું ધામધૂમથી ને પછી લગ્ન પણ કરી લઈશું. શું બોલે છે એનું ભાન છે તને? બરાબર રીતે ભાન છે મમ્મી. તમે સમજો, જેટલી મીરા તમને નથી ઓળખતી ને એટલી આ ઓળખે છે, કારણ કે મેં હરેક વાતો આપણી બધી બનેલી વસ્તુઓ છે ને આને કીધેલી હોય. છતાં પણ તો તને ના પાડી હતી ને. છતાં પણ ના પાડવા કરતા અત્યારે હા પાડી છે એના ઉપર ફોકસ કરો ને. તું ગાંડો થઈ ગયો છે? આંટી સંબંધ બને છે એના માટે, તૂટવા માટે જ ને. અને જે સંબંધ બન્યા હોય એવું જરૂરી થોડી છે કે એન્ડ સુધી પહોંચે જ છે. એ તારો વિચાર છે. તો હું તમને કહી દઉં છું, જો તમે નહીં માનો ને તો તું શું? હું ઘર છોડીને સાથે જતો રહીશ. અમે ભાગીને લગ્ન કરી લઈશું, પણ લગ્ન તો હું આની સાથે જ કરીશ. તું એકવાર વિચાર તો કર કે મીરાનું શું થશે. જે થવું એ થાય. મારે એટલું બધું વિચારવા રહીશ તો હું મારું ક્યારે વિચારીશ? બધાનું વિચારવાનું મારે જ તે. વાહ. અને એટલી સારી છોકરી હશે તો જ તમે આદિના લગ્ન એની સાથે કરાવવાની વાત કરતા હશો ને, તો એને કોઈ બીજો છોકરો મળી જશે. અરે મળી જ જાય ને, શું કામ ના મળે? કોઈ કોઈના વગર રહેતું નથી. એને તો સારો છોકરો મળી જ જશે, પણ લગભગ તને સારી છોકરી નહીં મળે, એ નક્કી છે. આનાથી સારી છોકરી મારે જોતી પણ નથી ખરેખર. જેના નિર્ણયો પલભરમાં બદલાઈ જાય એ છોકરી તારા માટે સારી. આદિ બસ હવે. એક ભૂલ શું થઈ ગઈ, એટલું બધું સાંભળવું પડશે મારે. સાંભળવું પડે. હા, સોરી કહી દે ને, વાત પતી જાય. સોરી. બસ બસ જોયું, તરત નમીને બચારીએ સોરી પણ કહી દીધું. હવે તમારે એની પાસે શું કેવડાવવું છે? ના ના, મારે એની પાસે કાંઈ નથી કેવડાવું. એની આંખોમાં તો જુઓ એકવાર, મારા પ્રત્યે પ્રેમ, લાગણી, અને જે એને કર્યું હતું એનો અફસોસ પણ દેખાય છે આંખોમાં. હા હા, દેખાય જ છે કે તારી યાદમાં, તારા વિરહમાં બિચારીએ કેટલો સમય કાઢી નાખ્યો હશે નહીં? કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા છે ને આની સાથે લગ્ન કરવાની, તો પહેલાં મારે મીરાની ના પણ તો જોઈશે ને. અરે મમ્મી યાર, એ સંભાળી લ્યો ને તમે. હું જઈને જો અમે બે દુઃખી થશું હો. મીરા સાથે લગ્ન કરાવશો તો અમારું લગ્ન જીવન બરાબર નહીં હાલે, કારણ કે હું આની યાદમાં રહીશ, એટલે અમારું સરખું નહીં ચાલે. અને આ મારા વગર ગાંડી થઈ જશે અને પાગલ જેવી હાલતમાં હું આને જોઈ નહીં શકું. બરાબર છે, ત્રણે હેરાન થઈશું અમે. વાંધો નહીં, હું આજે જ જાઉં છું. મીરા અને એના ભાઈ સાથે વાત કરી લો, પછી જોઈએ આગળ શું થાય. વાત એટલે આવું બધું ન કહેવાનું હોય ત્યાં. તમે તમારી રીતે બહાનું બનાવીને તોડી નાખવાનું કરશો ને? હા, મને ચાલ બતાવું તો. ભાઈ હા બેન, બોલ ને.
આ નિલેશભાઈનો ફોન આવે છે ને તો જાવું છે. ખબર છે મને, પણ મારા સાસુનો ફોન આવ્યો કે એ ઘરે આવે છે અત્યારે. ઘરે આવે છે? અરે આ તો સારી વાત કહેવાય ને. તો કાંઈ વાંધો નહીં, તું વાત કરી લેજે ને. શું વાત કરી લે છે? એ ઘરે આવે છે, એમને કંઈક કામ હોય તો ઘરે આવતા હોય ને. અને કહેતા હતા કે બંને ભાઈ બહેન ઘરે રહેજો, મારે કામ છે. એવું છે? હા, તો લગ્નની તારીખ તો નહીં આપવાના હોય ને? બની શકે. આ તો બહુ ખુશીની વાત છે હો. હવે એ તો આવે પછી ખબર પડે ને. કહેતા હતા કે બંને સાથે વાત કરવી છે ને બહુ ખાસ વાત છે, એટલે બંને ભાઈ બહેન ઘરે રહેજો. તો તું હવે થોડી વાર પછી જઈશ તો નહીં ચાલે? અરે કાંઈ વાંધો નહીં, થોડીક વાર પછી જાય, પણ પહેલાં હું આ નિલેશભાઈને તો કહી દઉં કે તમે નીકળો, હું ઘડીક પછી આવે. હા હા નિલેશભાઈ, હા તમે નીકળી જાજો હો, મારી બેનના હા હું આવે છે ને એટલે. એ હા હા તો કાંઈ વાંધો નહીં, હાલ આપણે ઘરે જ આવી. હા હે અરે મમ્મીજી, આ, જય શ્રી કૃષ્ણ. આ, જય શ્રી કૃષ્ણ. હા, હા, ચાલો, ઘરે વાત હાલો કરીએ. ઘરે. ઘરે વાત કરવી છે તો અહીંયા જ કરી લઈએ ને. અરે પણ વાત રસ્તા ઉપર કરવી થોડી જ સારું પણ લાગે, રસ્તા ઘરે ઉપર. જઈને વાત કરીએ ને. અરે પણ આમાં રસ્તો ક્યાં છે? આ તમારું ઘર સામે જ છે, અંદર આવું કે પછી બહાર વાત કરું છું? કઈ એવી વાત છે કે હે શું વાત છે? બોલો મમ્મીજી. વાત એમ છે કે જો મારી વાત સાંભળો, તમે કદાચ લગ્નનું કહેતા હોય ને તોય કાંઈ વાંધો નથી, આ વર્ષે જ લગ્ન કરી નાખશો હા, તમે તારે. એમને વાત તો કરી લેવા દે, શું છે શું નહીં. બસ આદિત્યનું કહેવું એમ છે કે આ સગાઈ તોડી નાખવી છે. શું? સગાઈ તો મમ્મીજી, મને ખબર છે આ તમારી મજાક કરવાની ટેવ છે ને, જરાય સારી નથી. આવી વાતોમાં થોડી મજાક કરાતી હશે. હા. મજાક નથી કરતી, હું સિરિયસ કહું છું. એટલે? જો બેટા પણ વાંધો શું છે એને? મીરા, વાત એમ છે બેટા કે આદિત્ય પહેલાં જેને પ્રેમ કરતો હતો, જેની સાથે એને લગ્ન કરવા હતા, એ છોકરી પાછી આવી ગઈ, દામિની. પણ મમ્મીજી, મારું શું? મેં તો કીધું એને કે આ વસ્તુ ખોટી છે, તો મને કહે છે કે તમે આજે જઈને વાત કરો. જો હું છુપાવવા નથી માંગતી કે મારા દીકરાએ સારું કર્યું ખોટું કર્યું, પણ મને એટલી ખબર છે કે એ ખોટું જ કરી રહ્યો છે, એ સારું નથી કરી રહ્યો. મારી વાત સમજવાની કોશિશ. તમે આ કેવી વાત કરો છો હે? હા, મારા બેનને તમારો દીકરો એટલે કે આદિકુમાર પસંદ હતા, અને આદિકુમારને મારી બેન એટલે તો બંનેની સગાઈ કરાવી છે, ને અત્યારે તમે હા, આવી મમ્મીજી. વાત કરો છો? એ 2 વખત જોવા આવ્યા હતા ને, મારી સાથે વાત કરી, એકબીજાનું નેચર સમજી અને પછી હા પાડી હતી. તો હવે શું વાંધો છે? અને રહી વાત એ છોકરીની, તો એનું પાસ્ટ છે. પાસ્ટને સાથે લઈને ન ચાલી શકીએ આપણે. હું માનું છું, પણ આજે સવારે એ છોકરીને લઈને આવ્યો અને કહે છે કે હું આના વગર નહીં જીવી શકું. જુઓ મીરા, એટલે કે બેટા મીરા, મને ખબર છે કે આ વાત બરાબર ન જ કહેવાય, અયોગ્ય છે, છતાંય હું માફી માંગુ છું તમારી. ઠીક છે, માની લીધી તમારી વાત, પણ જ્યાં સુધી આદિત્ય એના મોઢેથી આ વાત નહીં કરે ને, હું સગાઈ નહીં તોડું મમ્મીજી. હું એમના મોઢે સાંભળવા માંગુ છું, અને મારા અમુક સવાલોના જવાબ જોઈએ છે મને. પણ બેટા, એ તને કેવી રીતે મળશે? કેમ નહીં મળી શકે? સગાઈ કરી છે મારી સાથે, અને આ કોઈ રમત નથી કે મજા આવી ત્યાં સુધી સગાઈ રાખી અને પછી તોડી નાખી. હું મારા આટલા ઇમોશન્સને જતા કરી શકતી હોય તો એકવાર વાત ન કરી શકે? કરી શકે બેટા, જરૂર કરી શકે, કારણ કે આમાં તારો કોઈ વાંક જ નથી. વાંક તો પણ સજા તો મને જ મળે છે ને. વાંક ગમે એનો હોય. એ છોકરી ગઈ, પાછી આવી, આદિત્યને હું ગમવા લાગી, એ પહેલા ગમતી હતી, હવે એ પાછી ગમે છે. આ બધી વસ્તુઓમાં સજા તો મને મળે છે. મમ્મીજી, મેં પ્રેમ નહોતો કર્યો. મારા ભાઈએ મને જ્યાં કીધું ને ત્યાં મેં સગાઈ કરી હતી. એ વ્યક્તિને મેં પસંદ કર્યો હતો, છતાં પણ આજે મારે એકલું રહેવાના વારા આવ્યા છે. વાત તો ખોટી કહેવાય ને. ખોટી છે. હું તમારા બંનેની માફી માંગુ છું. અને હા, તે કીધું ને એ તારી વાત માન્ય. હું આદિત્યને તારી પાસે મોકલીશ, વાત કરજે, પછી જ નિર્ણય લેવાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ કરે. જો મમ્મીની વાતનું ખોટું નહીં લગાડતી, કારણ કે આપણે બે જેવા રસોડામાં ગયા એટલે તરત એ આવીને આપણને બહાર કાઢ્યા. પણ એમાં શું છે કે મમ્મીને થોડો ગુસ્સો તો છે જ તારા ને મારા ઉપર, એટલે કાંઈ વાંધો નહીં. હજુ એ વાતને લઈને તું બેઠો છે? હું તો ક્યારની ભૂલી ગઈ હતી. એમ પણ જે થયું ને સારા માટે થયું. ફાઇનલી તારા મમ્મી માની તો ગયા. હા, માની ગયા. મને વિશ્વાસ હતો કે મારી મમ્મી મારી વાતને ક્યારે એવું નહીં કરે, માની જ જશે. અને હવે તું ચિંતા નહીં કરતી,
જલ્દી મતલબમાં કે આ મારી સગાઈ તૂટી જશે અને પછી આપણે બંને જલ્દી લગ્ન કરી લઈશું પણ તો પણ શું પણ જબરો કહેવાય હા તારાથી થોડી રાહ ના જોવાની બોલો બીજે લગ્ન કરવા પહોંચી ગયો સગાઈ કરી નાખી તો શું કરું તે મને ના જ પાડી હતી કે એ શક્ય નથી તું આગળ વધી જા ભૂલી જા તો મારા મમ્મીને કેટલોક સમય હું સમજાવી શકું પછી મારે હા જ પાડવી પડે ને પણ તું ફરી નહીં જાય ને હવે આદિ યુ ડોન્ટ ટ્રસ્ટ મી ના વિશ્વાસ છે મને તારા પર પણ એમ નહીં જો પહેલાં પણ આવું જ થયું તો આપણે બંને સાથે રહેતા હતા પ્રેમ કરતા હતા એકબીજાને અને સમજતા હતા તો જ્યારે એન્ડ ટાઈમ પર મતલબમાં મારી સગાઈની વાત ને લગ્નની વાત આવી ત્યારે મેં તને વાત કરી તો તે ના પાડી દીધી હા પણ તે અચાનક આવીને મને કહી દીધું કે વિલ યુ મેરી મી તો હું તને કેવી રીતે જવાબ આપું એટલે હજુ હું કંઈ એટલી મોટી નહોતી થઈ ગઈ કે બધી જવાબદારી માથે લઈ શકું ને તે આવી રીતે કહી દીધું તો હું ગભરાઈ ગઈ હતી ડરી ગઈ હતી કે ઘરે શું જવાબ આપીશ હવે શું કરીશ કદાચ ના સાથે રહી શક્યા તો એટલે પણ હવે હું તને મૂકીને ક્યારેય નહીં જાઉં બસ આ જ સાંભળવું તો મારે એટલે હવે આપણે હંમેશા સાથે જ રહીશું અને એટલા માટે એ વાત તો હું ભૂલી જ ગયો છું અને મમ્મીને પણ એટલે જ મનાવી લીધા છે કારણ કે પહેલાં પણ મેં જ્યારે વાત કરી હતી ને ત્યારે મમ્મીને તું ગમી જ હતી અને હજી પણ ગમતી જ હશે પણ આ શું સગાઈ થઈ ગઈ ને એટલે થોડા ગુસ્સામાં છે હા હવે તો કંઈ વાંધો નહીં પણ તને એક વાત પૂછું પૂછ ને તે મીરાની સાથે સગાઈ કરી લીધી લગ્ન કરવાનું હતો હજુ તારા મનમાં એના માટે ફિલિંગ્સ તો નથી ને ના એવું કંઈ નથી જેવી હોય તો કહી દેજે એવું ને થોડુંક દુઃખ થાય છે એમ કે અમે બે વાર મળ્યા હતા અને ત્યારે મતલબ આપણે વાતો કરતા ને એવી જ વાતો થઈ હતી તો મને તારી યાદ જ આવી હતી ત્યારે પણ અને પછી કેવું કે અચાનક તું પાછી આવી એટલે હવે એ ભૂલાઈ ગઈ છે મને હવે એવું કંઈ છે નહીં હા તો કંઈ વાંધો નહીં ને હજુ એક બે વાર આપણે મળીશું ને એટલે તું એને સાવ ભૂલી જઈશ આ તો મને થોડો ડાઉટ હતો કે તે સગાઈ કરી છે તો સીધી એવા છે તો એની સાથે વાત કરતો હશે ને મળતો હશે તો તારા મનમાં એના માટે કોઈ ફિલિંગ્સ હોય આ તો અચાનક હું સામે આવી ગઈ ને તું મને કંઈ કહી ના શક્યો હોય જો એવું કંઈ હોય તો હું બેકઆઉટ કરી દેત ના હા, એવું કંઈ નથી તું એવું સમજતી પણ નહીં જલ્દી સારા સમાચાર આવશે મમ્મી બધી વાતને સંભાળી લેશે ને એટલે સમજી લે કે આપણે જલ્દી લગ્ન થઈ જશે હા હવે તો આપણા બંનેના લગ્ન થશે હવે તો આપણા બંનેના લગ્ન થશે પણ હું શું કહેતો હતો શું હવે પાછું એવું નહીં બને ને તારા ઘરેથી ના પાડશે તું પૂછી લેજે પહેલા જો મેં તારી સામે મારા ઘરે લઈ ગયો તને મમ્મી સાથે વાત કરાવી તને હજુ મારા પર વિશ્વાસ તો નથી તારા ઘરે તું પણ મને લઈ જાય ને હું વાત કરીને બધાને પૂછી લઉં એટલે મને વિશ્વાસ આવી જાય ને મેં ઘરે વાત કરી દીધી છે ને એમાં તારે આવવાની જરૂર નથી આ તો તારા ઘરે તારા મમ્મી ન માને જ ને એટલે મારે આવવું પડે એમ હતું પણ મારા ઘરે તો એવું કાંઈ છે જ નહીં હા એ વાત પણ સાચી તારા ઘરે અને તો મારા માને જ ઘરે તો જે દિવસે આપણા લગ્ન હશે તે દિવસે વાત કરીને તોય માની જશે તો એ પહેલા પણ માની જ જાત નથી તે તું ના પાડતી હતી ને હા હું ના પાડતી હતી પણ ત્યારે હું ડરી ગઈ હતી ને ત્યારે હું ઘરે વાત કરી શકું એમ નહોતી પણ હવે મને એવું લાગે છે કે એ લોકો મારી વાત માની લેશે ઓકે તો સારું હા થેન્ક યુ તું ફરી પાછી આવી ગઈ તો મને બહુ ગમ્યું મારે થેન્ક યુ કહેવું જોઈએ ને કે તે ફરી પાછી મને આવવા દીધી અરે હા મારા દિલના દરવાજા તો તારા માટે ખુલ્લા ને ખુલ્લા જ હોય છે તું જ્યારે આવે ત્યારે પણ તું મને ખબર હતી હો કે આવીશ તો ખરા જ અને તું આવી સાચો પ્રેમ આપણા બેયનો સાચો પ્રેમ નહીં ગાઢ પ્રેમ સાચો પ્રેમ ય કહેવાય હા પણ બધા જોતા રહી જશે હવે કે આ લોકો બધા આપણી હસી ઉડાવતા હતા ને કે આ લોકો ક્યારે એમ ભેગા નહીં થઈ શકે એક નહીં થાય આપણે જ્યારે લગ્ન થશે ને ત્યારે બધા કહેશે કે લે આની સગાઈ તો સામે થઈ હતી આને તો ના પાડી દીધી તો આ બધું કેવી રીતના થયું હશે આઘાત લાગશે આઘાત ખદડાઓ આપણે સરપ્રાઈઝ રાખીશું આ વાતને આપણે અત્યારે કોઈને કંઈ કહેશું નહીં બધું નક્કી થઈ જાય ને ત્યાં સુધી પછી કહેશું બધાની સામે આવશું ને ત્યારે બોમ્બ ફૂટવા દઈશું ડાયરેક્ટ આમ છે ને લગ્નનો ફોટો રાખીશું બધા ફોટો પાડે છે ને હા 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 ત્યારે બધા જોતા રહી જશે ચાલ ચા પી મળી આવ્યો શું વાત કરી મળી આવી તમે આ સારું નહોતું કર્યું દામિનીને ખાલી હું અંદર મતલબ રસોડામાં લઈ ગયો તમે અમને બહાર શું કામ કાઢી મૂક્યા હતા એટલા માટે કે આ ઘરની વહુ નથી બની એટલા માટે કે હજુ તારા લગ્ન એની સાથે નક્કી નથી થયા એટલા માટે કે હજુ મીરા સાથે તારી સગાઈ તૂટી નથી
કેટલું અપમાનજનિત લાગ્યું ખબર છે એને? એને તારું પહેલાં અપમાન કર્યું હતું ત્યારે તને અપમાન નહોતું લાગ્યું? અમ્મી હવે પહેલાની વાતને છોડી દો ને. આ તો છોડી જ દીધી ને, એટલે જ તો ગઈ હું મીરા વહુના ઘરે, એટલે કે મારી થનારી વહુના ઘરે, જે હવે નથી થવાની. હાશ, માની ગયા ને એ લોકો? નથી માન્યા. તો મીરાને જઈને મેં બધી વાત કરી માંડીને શું વાત કરી? કે આદિત્ય તમને પસંદ નથી કરતો, એ તમારી સાથે લગ્ન નહીં કરી શકે, એને સગાઈ કરી હતી પણ એ સગાઈ હવે ફોક થશે. આ બધી જ વાત મેં મીરાને કરી. એટલે મીરાએ એમ કીધું કે 2 વખત અમે મળ્યા, અમારા બંનેનો વિચાર મળ્યા, પછી જ હા પાડીને. એ પહેલાં તો હાય નહોતી પાડી અને પછી જ સગાઈ કરીને. અને કે હા એ બધી વાત સાચી તારી, પણ હવે અચાનક જ તે પાછું મગજમાં ઓલું થયું છે એટલે કીધું, બધી જ વાત કરી, પણ એણે મને એક વાત કરી, શું? એ જ કે તારે એને એકવાર મળવું પડશે. શું કામ મળવું હવે? શું કામ એટલે? હું હવે કંઈ મળવા નથી માંગતો ને હું કંઈ જવાબ નહીં આપી શકું. એને રહેવા દો, તમે એને કહી દેવાય ને કે ભાઈ એને મળવું નથી હવે કોઈને. કેમ? સચ્ચાઈનો સામનો કરવાની ત્રેવડ નથી તારામાં? પણ તમે ત્યાં મળીને તો આવ્યા છો, પછી શું મળમળ કરવાનું? વાહ રે વાહ, હું મળીને આવી પણ સગાઈ તો તારી સાથે થઈ હતી ને, વિચારો તો તારી સાથે મળ્યા હતા, તો પછી તું અત્યારે મળવાની ના શું કામ પાડે છે? મળવાની ના એટલા માટે પાડું છું મમ્મી કે તમે સમજો, આપણે મતલબમાં તમારે જે વાત કરવાની હતી એ કરી દીધી છે અને એ લોકોએ હવે સમજી જવું જોઈએ. હવે મને મળીને શું જાણવા માંગે છે? બરાબર છે, તને મળીને શું જાણવા માંગે છે એ તો તારે વિચારવું જોઈએ ને કે તને મળીને એ શું જાણવા માંગે છે. મને ખબર છે એના સવાલો, તમે આવું શું કામ કરો છો? પછી મને છે ને કોઈ છોકરી રોવે ને મને ન જોવાય ને મારથી તરત જ મારું દિલ પીગળી જાય, પછી હું 2 બાજુ ફસાઈ ન જાઉં. હવે મીરાને ના પાડી શક્યો હોય તો, અને દામિનીને મેં હા પાડી દીધી છે, એનું શું કરવાનું? બંને બાજુ મારે કેવી રીતના લડવાનું એ તો વિચાર કરો. તો પહેલાં વિચાર નહોતો આવ્યો કે મીરાની શું હાલત થશે? અરે હા? મારી માં, 100 વાતની એક વાત, મીરાને તારે મળવું પડશે. મમ્મી રહેવા દો ને ભાઈ, તમે મળો તો તમે સાથે આવજો ને. હું શું કામ આવું? કેમ? એ તને એકલામાં મળવા માંગે છે. એકલામાં મળવા? એવી એકલામાં વાત જ ન કરવાની હોય ને. લગ્ન થઈ ગયા છે કઈ કે હવે સગાઈ થઈ છે તો સગાઈ ફોક પણ થઈ શકે. તો એમાં સગાઈ ફોક કરવામાં એ ના નથી પાડતી, પણ એ કારણ જાણવા માંગે છે ને તારી સાથે વાત કરીને પછી જ નિર્ણય લેવા માંગે છે. તમે કારણ જણાવ્યું ને કે નથી ગમતું. અરે મેં બધા કારણ જણાવ્યા છે, છતાંય એનું કહેવું એમ છે, તો હવે હું શું કરી શકું? અને જ્યાં સુધી તું મીરાને નહીં મળે ને ત્યાં સુધી હું દામિની સાથે લગ્નની હા નથી પાડવાની. શું? હા, તને એમ લાગે છે કે તે સવારે જે બધી વાત કરી એ વાતને મારે માન્ય જ રાખવાની? એવું નથી કહેતો મમ્મી, તો પણ તું શું કહેવા માંગે છે? હા, તારી બધી મનમાની ચલાવવાની? તે કીધું કે પેલી છોકરી પસંદ છે તો મારી સગાઈ કરાવી દો, નથી પસંદ તો સગાઈ તોડાવી નાખો, દામિની પસંદ છે એની સાથે લગ્ન કરાવી દો. લગ્ન કોઈ રમત ખેલ નથી, સમજી લેજે. આખી જિંદગીનો સવાલ છે. સમજી ગયો, આખી જિંદગીનો ખેલ સવાલ છે. પણ કદાચ મીરા સાથે વાતચીત થાય ને દામિનીને સાઈડમાં રાખું તો, કે જો કંઈક એવું વાત બગડે ને એ ન મારી વાત સમજે તો હું દામિનીને સામે લાવીને ઊભી રાખી શકું ને અમારા બંને વચ્ચે મતલબમાં કન્વર્ઝેશન જોવે તો એને ખ્યાલ આવી જાય, પછી એ રસ્તો થઈ જાય તો સાચું કહી દઉં બધું. પહેલાં તું મીરાને મળ, વાતચીત કર, પછી આગળ વાત વધશે. નહીંતર તું જે સપના જોવે છે ને, કે દામિનીને આ ઘરની વહુ બનાવું, તારી પત્ની બનાવીને લાવું, તો એ કદાચ શક્ય ન પણ થાય. સમજી ગયો. અને સાંભળ, જ્યારે મળવા જાય ને ત્યારે સભ્યતાથી વાત કરજે, સમજો? એવું ન બને કે સંબંધ તોડવામાં પોતાની મર્યાદા જ તોડી નાખે. મને તમે મુસીબતમાં નાખી દીધો. કેમ? તું મને મુસીબતમાં નાખી રહ્યો છે એ નથી દેખાતું તને? હશે. હશે એટલે હવે જે થવાનું તો થઈ ગયું છે મમ્મી, પણ મેં જાણી જોઈને આ બધું નથી તો કર્યું. હું ક્યાં કહું છું કે તું જાણી જોઈને કરી પણ રહ્યો છે? કંઈ નહીં, હું મળી લઈશ બસ. પછી તમે દામિની માટે હા પાડશો ને એ માની જાય તો મીરા ના જ પાડશે. મીરાને હું ના પડાવી નહીં પડાવી શકું પણ પડાવી દઈશ. પહેલાં મળી આવ. બોલ, શું કામ હતું? તું શું કામ આવી છે? મેં આદિત્યને બોલાવ્યા હતા મળવા માટે. હા, તે આદિને કહ્યું હતું પણ એની જગ્યાએ હું આવી ગઈ. દામિની, તારી અને મારી કોઈ વાત ન થાય તો વધારે સારું, કારણ કે મારે વાત જેની સાથે કરવી છે એ આદિત્ય છે.
તારે એને જે કહેવું એ કહી દે ને. તું આદિ સમજ કે દામિની સમજ, બંને એક જ છે. અમે બે એક છીએ. પેલું સાંભળ્યું નથી, દો જિસ્મ એક જાન? બહુ સાંભળ્યું છે. મને દેખાડવાની કોઈ જરૂર નથી કે તમારી વચ્ચે બહુ બોન્ડિંગ છે. તને ન ખબર હોય તો કહી દો કે સગાઈ થઈ ગઈ છે અમારા બંનેની. જે એટલે હું તૂટવાની કદાચ છે એની જ વાત કરે છે ને તું? તૂટવાની છે, હજુ તૂટી નથી. બહુ ઘમંડ છે તને તો. મને લાગ્યું હતું કે તું મારું દુઃખ સમજીશ, તું વાત કરીને પણ સમજીશ કે હું શું કહેવા માંગુ છું. પણ અહીંયા તો બધું ઉલટું જ છે. હું સમજુ છું તને, બહુ સારી રીતે સમજુ છું. કદાચ આવું મારી સાથે થાય ને તો મને પણ દુઃખ લાગે, પણ જો વાત સમજવાની કોશિશ કર. હું અને આદિ બંને એકબીજાને પહેલેથી જ બહુ પ્રેમ કરીએ છીએ. ખબર છે, વાત મળી મને, અને એનું મને કોઈ દુઃખ પણ નથી. પ્રેમ કરતા હતા, કરો છો ને કરતા રહેજો. પણ મારી જિંદગી શું કામ બગાડી? મને શું કામ તમારી બંનેની વચ્ચે લાવીને મૂકી છે તમે બંને? લગ્ન થઈ જાય ને પછી તને આ વાતની ખબર પડે ને તો તું કહી શકે કે તારી જિંદગી બગાડી. પણ હવે ખાલી સગાઈ જ થઈ હતી અને એની પહેલાં તને સાચું કહી દીધું ને, તને ખોટું કીધું હોત તો, ખોટું બોલીને સગાઈ તોડી હોત તો એના કરતાં સારું છે ને કે અમે અત્યારે જ કહી દીધું. તને ખોટું લાગશે, થોડો સમય પછી તું ભૂલી જઈશ. શરમ આવી જોઈએ તમને લોકોને. કોઈ નિર્દોષ માણસને આવી રીતે વચ્ચે ફસાવતા તમને વિચાર પણ નથી આવતો કે મારો આમાં કોઈ વાંક નહોતો? આદિત્ય જોવા આવ્યા, 2 વખત મળીને વાત કરી, એણે હા પાડીને પછી સગાઈ થઈ છે. હું કોઈ સામેથી એના ઘરમાં નહોતી બેસી ગઈ. હા, પણ ત્યારે મેં એને ના પાડી હતી ને લગ્ન કરવાની, એટલે પછી એને ઓપ્શનમાં તને પસંદ કરી લીધી. તો સારું કહેવાય ને. આ તો તે ના પાડી એટલે એની પાસે હું હતી, અને હવે મારી સાથે સગાઈ તોડીને તારી પાસે આવશે. તું કહેવા શું માંગે છે? તને જરાય સેન્સ છે કે તું પોતાની પણ જિંદગી બગાડે છે? કાલ સવારે તને મૂકીને કોઈ બીજું ગમી ગયું તો? એવું નહીં થાય, કારણ કે આદિને મેં ના પાડી હતી. આદિને પછી મેં હા પાડી તો એણે હા પાડી દીધી. મને ખાલી મારી વાતનો એ જ જવાબ જોઈએ છે કે આમાં મારો વાંક શું છે? એમાં હું શું કરી શકું? જો ક્યાંની શાંતિથી વાત કરું છું, that doesn't mean કે મને બોલતા નથી આવડતું. તો તું શું કરીશ? ગાળો દઈશ? મારીશ મને? સિરિયસલી તને એવું લાગે છે કે મારે એવું કંઈ કરવાની જરૂર છે? કારણ કે એનાથી પણ વધારે વિશેષ દુઃખ તો તને મળી જ ગયું છે ને. અને આદિ ક્યાં દુનિયાનો છેલ્લો છોકરો હતો? હા, એ નહીં તો બીજું તને મળી રહેશે. એવું તો હું તને પણ કહી શકું કે સગાઈ થઈ ગઈ છે, ડોરા નાખવાનું બંધ કરે એના ઉપર. પણ તમારા બંને વચ્ચે પ્રેમ તો નહોતો ને? અમારા બંને વચ્ચે તો છે. ભૂલી રહી છે તું. આ દુનિયામાં પ્રેમનો કોઈ મોલ નથી. આ દુનિયામાં સંબંધોનો મોલ છે. એણે મારા હાથમાં વીંટી પહેરાવી છે, એ પણ 50 માણસની વચ્ચે. તો સારું છે કે હું એકવાર મળીને સોલ્યુશન લાવવા માંગુ છું. બાકી તમે શું કરી શકો? અને તું, તને આટલો ઘમંડ છે? મને લાગ્યું કે કોઈ સારી છોકરી પસંદ કરી હશે એણે. ઓહ, બસ આ ક્યારની કાંઈ કહેતી નથી ને, એટલે એવું નહીં કે તારા મનમાં આવે ને તું બોલે છે. ક્યારની સાંભળું છું ને તો એટલે નથી સાંભળતી કે તું બોલે છે ને મને બોલતા નથી આવડતું, પણ એટલે સાંભળું છું કે મને તારા પર દયા આવે છે કે ગમે એમ તો એ બિચારી સાથે ખોટું થયું છે. ખબર છે ને તને કે ખોટું થાય છે? જો તારા મનમાં આ વિચાર આવતો હોય ને કે ખોટું થાય છે, દેટ મીન્સ કે હા ખોટું થાય છે. તો ખોટું કર્યું જા અમે લોકોએ, બીજું શું કરીશ બોલ? તો કઈ વાંધો નહીં, હું તમારી સાથે લડવા નથી માંગતી. હું અત્યારે પણ આદિત્યને મળીને વાત જ કરવા માંગતી હતી. પણ ઠીક છે, હવે જે કરવું એ કરો, મારે શું. પણ એટલું યાદ રાખજે કે જો મને મારી વાતોનો જવાબ નહીં મળે ને તો હું તમને સુખેથી રહેવા નહીં દઉં. જો મને રોવડાવશો ને તો તમારે પણ રોવું પડશે. કહેવા શું માંગે છે? એ જ કે જેવું કરો એવું ભરો. મને આદિત્યને મળવું છે, વાત કરવી છે, અને મારા વાતોનું સોલ્યુશન મળી જશે એટલે હું આપોઆપ એને છૂટા કરી દઈશ. બાકી તમારા લગ્ન હું નહીં થવા દઉં, અને સગાઈ પણ હું છૂટી નહીં કરું. ઠીક છે, હવે તું એટલું બધું કહે જ છે તો તને મળવા દઈશ બસ. પણ તે જે રીતે વાત કરી છે ને એ પ્રમાણે મને લાગતું નથી કે આદિ તને મળશે. તું જે રીતે મારા પર ગુસ્સો કરે છે એ પ્રમાણે તને લાગે છે કે જેટલો પ્રેમ મને કરે છે એ રીતે તને મળવા આવશે? મને પણ આવો જ કંઈક ઘમંડ હતો કે મને પ્રેમ કરે છે, પણ તું ભૂલી રહી છે કે પુરુષોનો પ્રેમ બદલતા વાર નથી લાગતી. કાલે હું ગમતી હતી, આજે તું ગમે છે, કાલે ફરી પાછું બીજું કોઈ ગમી જશે. તને છે ને પ્રેમ કરાવતા આવડ્યું નહીં. સાચી વાત છે, હવે તું કરાવી લેજે. બિલકુલ. બીજું કાંઈ? હાય હાય, આદિ, તારે મળવું હતું ને? બોલ, શું કામ હતું? તમારી સાથે તે દામિની સાથે જે રીતના વાત કરી છે ને એ મને જરાય નથી ગમી. મારો કઈ વાંક નથી આદિત્ય. એ જેમ તેમ બોલતી હતી મને કે તને પ્રેમ કરતા નથી આવડતું, તને પુરુષને સાચવતા નથી આવડતું, તો એના આવા શબ્દો ન બોલવા જોઈએ ને મને. ના બોલવા જોઈએ, પણ આપણી સગાઈ જ થઈ છે ને,
હજી આપણે બંને એકબીજાને સરખી રીતે ઓળખી નહોતા શક્યા. શું હા, આટલા સમયથી સાથે રહેતા હતા, રોજ ફોનમાં 3-3, 4-4 કલાક વાત કરતા હતા. માણસને ઓળખવામાં સમય જ કેટલો લાગે? વાત કરવાથી ઓળખાણ થઈ જાય. 2 વાર મળ્યા હતા ખાલી. અને રહી વાત તો ફોન પર પણ આપણે વાત કરીને શું જાણતા હતા કે એકબીજાનો સ્વભાવ કેવો છે, શું નહીં. એ જ ને, બીજું કંઈ? મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. મને ખબર છે કે તમારી અને મારી બહેસમાં હું ક્યારેય જીતીશ નહીં. સાચી હોવા છતાં પણ મારે જ નમવું પડશે. બસ મને મારા એક સવાલનો જવાબ જોઈએ છે, એ આપી દો એટલે હું જતી રહીશ. હા બોલ ને, શું જવાબ જાણવો હતો? એટલા માટે તો આવ્યો છું. દામિનીએ કહ્યું કે એકવાર મળી લો એટલે મળવા આવ્યો છું. તમારી બંનેની વચ્ચે મારો શું વાંક હતો? તારો કઈ વાંક નહોતો. મેં ક્યાં કહ્યું તારો વાંક છે? તો પછી મને તોડવામાં શું કામ આવી? સમજવાની કોશિશ કર કે અત્યારે છે ને મારે એની સાથે રહેવું પડે. મતલબ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, સાથે રહીએ છીએ અને રહેવા માંગીએ છીએ. એટલે રહેવા માંગતા હતા તો સગાઈ પહેલાં પણ તો ઓપ્શન હતું જ ને. હું ક્યાં તમારી ઘરે આવીને બેઠી હતી કે મને રાખો એમ? સગાઈ પહેલાં તમે બંને ન મળ્યા, ન વાત કરીને એકબીજાને સમજવાની કોશિશ કરી. ત્યારે તમારી પાસે કોઈ મેચ્યોરિટી નહોતી. પણ જેવી સગાઈ થઈ ગઈ, જેવો મને પ્રેમ થઈ ગયો અને મને લગાવ થઈ ગયો, એટલે તમને એ યાદ આવી ગઈ? તને નથી ખબર સાચી. પહેલા એને ના પાડી હતી મને લગ્ન કરવાની. તો એમાં પણ મારો શું વાંક છે? તારો એટલે જ વાંક નહોતો ને, એટલે તો સગાઈ થઈ. જો એને હા પાડી હોય તો સગાઈ જ ન થાત. તું વચમાં આવવાની જ નહોતી. સમજી તું? આદિ, હું તો એક જ વાત સમજાવવા માંગુ છું કે આપણી સગાઈ થઈ ગઈ છે. મહેરબાની કરીને મને ન તોડો. હું કોઈને નહીં કહી શકું આ વાત. હીરા, આખી જિંદગી આવી રીતના સાથે નહીં રહી શકીએ. કેમ ના રહી તું શકું? સમજવાની કોશિશ કર. સગાઈ તો રાજી ખુશીથી જ કરી હતી ને. સગાઈ રાજી ખુશીથી કરી હતી, પણ હવે આવી ગઈ છે પાછી, અમારી સાથે લગ્ન કરવા માંગે છે, તો હું એને ભૂલી શકું એમ નથી. તો તમે એટલું કેમ નથી વિચારતા કે એ તમને મૂકીને ગઈ હતી, એમાં મારો કોઈ વાંક નહોતો. એ તમને મૂકીને જતી રહી એટલે તમે મારી પાસે આવ્યા. હવે એ પાછી આવી ગઈ તો તમારે એની પાસે જવું છે. તમારા બંનેના ચક્રવ્યૂહમાં હું ફસાઈ રહી છું. ફસાવાની ક્યાં વાત છે? પ્રેમથી છૂટા પડીએ છીએ. સગાઈ તૂટી જશે તો એની સાથે લગ્ન કરી લઈશ. દગો મળ્યો નથી ને એટલે ખબર નથી પડતી. જે દિવસે કોઈ માથે રહીને જો આ બધી વાતોનો કોઈ મતલબ જ નથી. હું તમારા વિશે 2 શબ્દો ખોટા બોલું, તમે મને કાંઈ ખોટું કહેશો? આદિ, આઈ બેગ ઓન યુ, મહેરબાની કરીને મને ન તોડો. મને ખબર જ હતી મારો આમાં કોઈ વાંક નથી. તું મને હું ઇમોશનલ આમાં કોઈ રીતે ગુનામાં હેરાન નથી. કરીશ. મેં તો તમારી સાથે સપના જોયા છે રહેવા માટેના, અને આજકાલની આવેલી છોકરી મને જેમ તેમ બોલતી હતી તોય તમને કાંઈ નથી પડી. પડી છે ને, મેં કહ્યું કે તારે પણ આવું ન કહેવું જોઈએ. અને રહી વાત તો મને ખબર હતી, મમ્મીને મેં પહેલાં જ કહ્યું હતું કે હું મીરાને મળીશ ને, અને તમે કહેતા હોય ને તો હું એની સાથે વાત કરી લઈશ. હું એને સમજાવી દઈશ કે એ તમારી જિંદગીમાંથી દૂર જતી રહે. જો આમાં 3 લોકોની કોઈ 3 લોકોની નહીં, જિંદગી બગડશે મારી એકની. તમારે બંનેને છે ને પહેલા વિચારવાનું હતું આ બધું. અત્યાર સુધી પ્રેમથી સમજાવું છું કે મારે જરૂર છે તમારી. સગાઈ થઈ ગઈ છે તો સાથે રહેવા દો, પણ નહીં, તમારા જેવા વ્યક્તિઓ આવું કંઈ સમજતા નથી ને, એટલે જ તો વાંધો છે. લગ્ન કરીને પછી આવું કર્યું હોત તો તું મને કહી શકતી હતી. સગાઈ તૂટી શકે. હવે તો ખબર પડે છે કે પામીને પણ પામી ના શકે. લગ્ન પછી કદાચ આવું કર્યું હોત તો સાવ સાચી વાત છે તમારી. હું રોતી જ હોત ને, તો બેટર છે કે અત્યારે રોઈ લઉં. પણ એટલું યાદ રાખજો, બીજા પર વીતતી હોય ને ત્યારે ખબર ના પડે. એનો એ સમય તમારા પર આવશે. દામિની ફરી વખત તમને મૂકીને જશે ને ત્યારે ખબર પડશે, સમજ્યા? અરે પણ આવું બધું શું કામ બોલે છે અને આટલે સુધી શું કામ પહોંચે છે? તકલીફ થાય છે મને દુઃખ થાય છે કે હું તારી સાથે જે કંઈ પણ કરું છું તો તમારું ખોટું દુઃખ છે. તમને મુબારક. મને એ પણ ખબર છે કે તું સાચી છો. મારી વાત તો સાંભળ. સગાઈ તોડી નાખજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા ઘરે આમ અચાનક થોડું કામ હતું ને એટલે આવ્યો હતો. બોલો ને, શું કામ હતું? જુઓ, આમ જોવા જઈએ તો હા, આમ જોવા જઈએ તો મીરા અને આદિએ મળી લીધું છે. હે, એમ નથી કહેવા માંગતી. એમ કહેવા માંગુ છું કે મારા દીકરાએ જે ભૂલ કરી છે ને એની સજા મારી બેનને મળે છે. વાત સાચી છે. મીરાનો કોઈ વાંક નથી. એ વગર વાંકે સજા ભોગવી રહી છે. તો પછી તમે એક માં થઈને તમારા દીકરા નથી સમજાવી શકતા? બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ શું કરું? તમે જ કોને. મેં કહ્યું કે મીરા જેવી છોકરી તને નહીં મળે. રોજ રોવે છે, દરરોજ ખબર છે, સરખું જમતી પણ નથી. ખબર છે મને કે એ છોકરીની હાલત બહુ ખરાબ હશે. હું તો તમારા નજરથી નજર પણ નથી મેળવી શકતી.
કઈ રીતે કયા મોડે જવાબ આપું, કારણ કે મારા દીકરાએ જ ભૂલ કરી છે. એમાં તમારો કે તમારી બેનનો કોઈ વાંક જ નથી. પણ શું કરું, મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. લગ્ન પછી તમારી બેન અહીંયા દુઃખી થાય, મારા ઘરે વહુ બનીને આવે તો વહુ તો બની જાય, પણ એને પત્ની માટેનું જે માન સન્માન અને સુખ મળવું જોઈએ ન મળે તો એ લગ્ન શું કામના? ઘણા બધા વિચારો એકસાથે મનમાં ચાલે છે. એટલા માટે મને એવું લાગ્યું કે આ સંબંધ અહીંયા પતી જાય તો સારું. કંઈ વાંધો નહીં, હાલો મારા બેનને તો હું સમજાવી દઈશ. અને મારે હવે આદિકુમાર હારે વાત નથી કરવી કંઈ તમારે. તમે લોકો ખરેખર મહાન છો કે અમારા જેવા વ્યક્તિઓ આટલો મોટો દગો આપે અને તમે લોકો શાંત બેસી રહો, કોઈ બીજો જવાબ પણ ન આપો. આ પણ બહુ મોટી વાત છે ને. બાકી તમારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો એનો બદલો ઊંધો વાળે, અમારા જેવાની બદનામી પણ કરી નાખે. પણ તમે ભાઈ બહેન ખરેખર સંસ્કારી અને ખાનદાની છો. મારી વાત સાંભળો. હા, દામિની કે જેની સાથે તમારો દીકરો લગ્ન કરવા માંગે છે, પણ એ છોકરી સારી નથી હો. એના રિપોર્ટ મેં તપાસ કરાવ્યા. એણે પહેલાં તો બહુ રૂપિયાવાળા હતા ને એ છોકરા હારે હગાઈ કરી હતી, પણ છોકરો ફરી ગયો એટલે પછી પાછી આવી છે. એટલે જરીક તમે ધ્યાન રાખજો. તમે આ કયા આધારે કહી શકો મને? તમે આ બધી તપાસ ક્યાં કરાવી ને કેવી રીતે કરાવી? મારો ફ્રેન્ડ છે એની પાસે, એના કોઈ રિલેટિવ જ થાય છે આ દામિની, એણે મને બધી વાત કરીશ. અચ્છા, એટલે રૂપિયાવાળા સાથે લગ્ન કરવા હતા એટલે મારા આદિને છોડી દીધો. અને જ્યારે એ છોકરો ફરી ગયો ત્યારે એને આદિત્ય યાદ આવ્યો, ત્યારે એને એનો પ્રેમ યાદ આવ્યો. હા, અને અહીંયા આવીને એને જે નાટક કર્યા હતા એમાં તો એવું લાગતું હતું કે એ આદિત્યને એટલો બધો પ્રેમ કરે છે કે ન પૂછો વાત. આદિત્ય વગર જીવી નહીં શકે, આદિત્ય વગર મરી નહીં શકે. આદિત્ય આદિત્ય આદિત્ય, બસ એના મોઢે એક જ નામ હતું. પણ એનું કારણ એક જ છે કે મારો આદિત્ય એને પહેલાં પ્રેમ કરતો હતો. હવે આ પ્રેમ જે છે ને એને બદલવો તો પડશે જ. હા, એટલે જ તમને ચેતવવા આવ્યો છું. હા, એવું ન થાય કે લગ્ન પછી કોઈ પૈસાવાળો દામિનીને મળી જાય અને પછી એની જોડે લગ્ન કરી લે. આવી છોકરીઓને બહુ ભરોસો ન કરાય. વાત તો સાચી છે. જે માણસને રૂપિયા સાથે તોલે ને એ ક્યારે પ્રેમ ન કરી શકે, અને એના માટે તો પૈસો છે એનો પરમેશ્વર કહેવાય. સારું થયું અશોકભાઈ, તમારી સાથે આટલું ખોટું કર્યા પછી પણ તમે અમારા ઘરનું સારું ઈચ્છો છો. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. શું કામ ફોન કરે છે? કાપી શું કામ નાખેશ? ફોન તો ઉપર. પાછો ફોન? થયું છે શું? એકવાર જવાબ તો આપી દે. કેટલા દિવસ થયા? આમ નહીં સમજે આદિ. હાલો. ફોન કાપું ને તો સમજી જવાનું હોય કે હું કોઈ કામમાં છું. કેટલા દિવસથી? શું છે બોલ. કેટલા દિવસથી વાત નથી થઈ? તો મળવા નથી આવી? હા તો શું થઈ ગયું? શું થઈ ગયું એટલે અહીંયા હું ચિંતામાં છું અને એટલા માટે તને ફોન ઉપર ફોન કરું છું અને તું ફોનનો જવાબ નથી આપતી, ફોન કાપી નાખે. મેસેજ તો જોડી શકે કે નહીં માણસ? હવે થોડા દિવસ વાત ન થઈ હોય તો એમાં એટલું હાઈપર ન થવાનું. એમાં શેની ચિંતા? મરી નથી, કઈ જીવું જ છું. તારા માટે છે ને આ બધું ખાલી બોલવા માટે બોલી નાખ્યું તે, પણ મને શું થતું હોય હું જાણું છું. મારા મન પર શું વીતતી હોય તને ખબર છે? કેટલો ચિંતામાં હતો હું. એટલે તું મને કહી ન શકે? પત્ની જો મારી. કરું હે? પછી ફોન કરું. શું કામ? મારે કામ છે. મારે અત્યારે જ વાત કરવી છે. શું વાત કરવી છે બોલ. જો મને કહી દે કે તું મારી સાથે વાત કેમ નથી કરતી અને ફોન કેમ નહોતી ઉપાડતી? ગયું ને, કામમાં હતી. કામમાં એટલે એવું તો વળી કયું કામ કરતી હતી તું કે તું મારી સાથે વાત ન કરી શકે? મહેમાન આવ્યા હતા ઘરે. મહેમાન આવ્યા હોય તો એ પહેલાં પણ મહેમાન આવેલા જ છે ઘરે ઘણી વાર. તો તું વાત કરતી હતી, મેસેજમાં વાત કરતી હતી, તો એ કેમ નહોતી કરતી? પણ આ સ્પેશિયલ મહેમાન હતા. જો બહાના રહેવા દે દામિની પ્લીઝ. મને છે ને આપણે લગ્ન કરી લઈએ જલ્દી એટલે વાત પતે. લગ્ન તો થશે પણ મારા
તારા હમ કહેવા શું માગે છે તું? કહેવાય માંગુ છું કે 2 દિવસ પછી મારી સગાઈ છે. દિવસ પછી તારી સગાઈ? હમ સગાઈ કેવી રીતના હોઈ શકે? અને તું એટલા માટે મારી સાથે વાત નહોતી કરતી? હા એટલે જ નહોતી કરતી વાત. સાંભળી લીધું? હા તો તું હવે કે તે મને કહ્યું હમણાં કે હું કામમાં હતી, હવે કહે છે કે સગાઈ હતી. સગાઈ છે. જો સમજવાની કોશિશ કર કે તું આ શું કરી રહી છે. તે તો મને કહ્યું હતું ને કે તું હું તારી સાથે લગ્ન કરીશ, તો પછી કેવી રીતના તું આવી રીતના હા પાડી શકે? હા તો હવે નથી કરવા. પણ અને કેમ? એમ પણ છોકરો એનઆરઆઈ છે, બહુ પૈસાવાળા છે, એટલે પપ્પાએ કહ્યું કે ત્યાં લગ્ન કરી લઉં. અને એમ પણ છોકરામાં કોઈ ખામી નથી, તો શું કામ ના પાડું? તો તું માની ગઈ? ઓબ્વિયસ. અરે તારામાં કઈ પ્રેમ જેવું કઈ, તારામાં કોઈને વાયદો આપ્યો હોય એમાં કઈ ખબર પડે જ તને કે નહીં? તે મને કહ્યું એટલા માટે મેં મારી સગાઈ તોડવા સુધીની વાત પહોંચાડી દીધી, સગાઈ તોડી નાખી. અને તું હા તો હવે પાછી કરી લે, એમાં શું થઈ ગયું? તારા માટે તો સગાઈ કરવી તોડવી બધું નોર્મલ છે ને. પહેલા તે મારા માટે સગાઈ કરી લીધી હતી, પછી મારા માટે તોડી નાખી, તો હવે મારા માટે પાછી સગાઈ કરી લે. એમ પણ મીરા તો ગાંડી જ છે ને તારા માટે. દામિની, હું અત્યારે જ ઘરે આવું છું તારા પપ્પા સાથે વાત કરવા, અને હું કહી દઈશ કે તે જે કંઈ પણ મારી સાથે કર્યું છે ને એ બધું હું એમને જણાવી દઈશ. તને એવું લાગે છે કે મારા પપ્પા તારી વાત માનશે? શું કામ ના માને? તું મારા ઘરે આવી હતી અને તે ત્યારે મારા મમ્મીની સામે કહ્યું હતું કે અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. તારી ભૂલ થઈ ગઈ હતી, તને સમજાણું હતું, મેં તને માફ કરી હતી. તેમ છતાંય તું અત્યારે જે મારી સાથે કરી રહી છે એ હા યોગ્ય છે? હા તો એ ભૂલ મને મારી સમજાણીને એ મારી ભૂલ હતી. સમજવાની કોશિશ કર દામિની, હું તને પ્રેમ કરું છું. આથી સમજવાની કોશિશ તું કર. મારી સગાઈ નક્કી થઈ ગઈ છે, 2 દિવસ પછી મારી સગાઈ છે. સો પ્લીઝ હવે આજ પછી મને ફોન નહીં કરતો. ઇટ્સ ઓવર. ઓવર? તારા માટે તો ખાલી ઓવર છે, પણ મારા પર શું વીતી રહી છે તને ખબર છે? જરાક વિચાર કર તું કે તું મને ના પાડી રહી છે, અને એ પણ કોઈ એનઆરઆઈ છોકરા સાથે સગાઈ તારી થઈ રહી છે, એટલે તારા સપનાઓ મોટા થઈ ગયા. હા થઈ ગયા, કારણ કે ત્યાં છે ને મને મારું ફ્યુચર દેખાય છે. તારી સાથે મને ફ્યુચર નહોતું દેખાતું. એમ પણ તારી સાથે હું લગ્ન કરી લઉં, કાલે સવારે તને કોઈક બીજું પસંદ આવી જાય તો તે મને ના પાડી દીધી, તો જેમ તે મીરાને ના પાડી. તારી જેવો નથી હું. તારા માટે થઈને બધું કર્યું હતું. સ્વાર્થી નથી કે કોઈ તારા કરતાં પણ સારી છોકરી મારી સામે આવીને ઊભી રહી જાય ને તો હા પાડી દઉં. થેન્ક યુ હની. મારા જેવું તો એમ પણ કોઈ નહીં થઈ શકે. જો તમે તારા પગે પડું છું, પ્લીઝ સમજી જા. મારા મમ્મીને હું શું જવાબ આપીશ? અને તારી સાથે લગ્ન નહીં થાય તો હું ક્યાંયનો નહીં રહું. સમજવાની કોશિશ કર તું. તું દગો કરીને અત્યારે હવે ન જઈ શકે. મારો પ્રશ્ન છે આ બધો કે તું કોઈને મોઢું બતાવી શકીશ કે નહીં બતાવી શકે. જો એટલો સમય આપણે સાથે રહેવાનું લખ્યું હતું તો સાથે રહ્યા, હવે આગળ સાથે રહેવાનું નથી લખ્યું. બોલી જા. ખરેખર તું અત્યારે નહીં સમજે, પણ તને સમય બતાવશે. બાય. આદિત્ય, શું થયું? કેમ આમ ગુમસુમ બેઠો છે? કંઈ નહીં, કંઈ નહીં. તમે જે જાઓ, તમારું કામ કરો. મારે અહીંયા જ બેસવું હોય તો? અહીંયા બેસીને શું કામ છે? તો હું અંદર જાઉં. સાચું બોલ, શું થયું? મમ્મી, મારું મગજ ઠેકાણા નથી. તમે રહેવા દો ને. ખોટી છે ને તમારી સાથે મારે મગજમારી થઈ જાય. તો કરી નાખ. મગજમારી કરવાથી જો તને શાંતિ મળતી હોય તો કરી નાખ. વાત શું છે એ જણાવીશ? હું તારી માં છું, તને સારી રીતે ઓળખું છું. મને ખબર છે કે જ્યારે તું કોઈક પ્રોબ્લેમમાં હોય ને તને એનું સોલ્યુશન ન મળે ને ત્યારે તારું માથું ભારે થઈ જાય. તું કોઈને જવાબ આપવાને લાયક ન હોય ને ત્યારે તારું માથું ભારે થઈ જાય. ફરી ગઈ. કોણ? દામિની ફરી ગઈ. 2 દિવસ પછી એની સગાઈ છે. શું? કેમ? બહુ મોટી મોટી વાતો કરતી હતી ને બેટા. હું તો જીવી નહીં શકું આદિ વગર, મરી નહીં શકું, મારી ભૂલ હતી, મને પાછળથી સમજાયું કે હું એના વગર નહીં જ રહી શકું. બસ બસ, હવે એ બધું સંભળાવો નહીં તમે. સંભળાવતી નથી. કીધું ને કે ફરી ગઈ તો ફરી ગઈ. અને કોઈ એનઆરઆઈ છોકરા સાથેની સગાઈ ફિક્સ થવાની છે. ખબર નહીં કેમ સ્વાર્થી નીકળી. સ્વાર્થી હતી જ. તું ઓળખી ન શક્યો.
તને ખબર છે, મને તો અશોકે પહેલાં જ કહ્યું હતું, મીરાના ભાઈએ. આ સગાઈ તૂટ્યા પછી પણ એ આપણા ઘરે આવ્યો હતો, મને મળ્યો હતો. મને મળીને કહ્યું કે ભલે મારી બેન સાથે તમારા દીકરાની સગાઈ તૂટી ગઈ હોય, પણ દામિની તમારા ઘરને લાયક નથી, તમારા દીકરાને લાયક નથી. આવી ચોખવટ કરી હતી મારી સાથે. બધા સાચા હતા. મીરાએ સાચી હતી, તમે સાચા હતા, એના ભાઈએ સાચા હતા. હું જ ખોટો હતો કે મૂર્ખો એની વાતમાં આવી ગયો. એકવાર તો એને આવું કર્યું હતું, છતાંય તે બીજી વાર વિશ્વાસ કરીને બેઠો, અને અત્યારે હું એની પાસે છેલ્લા કેટલાય 2 દિવસથી વાત નહોતી થતી મારી, તો આજે એને ફોન ઉપાડ્યો, મેં વાત કરી તો વાત એ નહોતી કરવા માગતી, પણ આને વાત કરતી હતી ને કહેતી હતી કે તું તારી રીતે તારી સગાઈ પાછી કરી નાખ નક્કી ત્યાં. એને તારા રૂપિયાથી પ્રેમ છે, તારાથી નહીં. એ તને માનતી જ નથી. પહેલાં પણ સગાઈ એની થઈ હતી, એ છોકરો ફરી ગયો એટલે એ તારી પાસે આવી. ખબર છે તને? આ કોઈ વાતની જાણ છે? નહીં ને? બોલો, કોઈ વાતની જાણ નહોતી, ખબર નહોતી. અને તને શું, તારે એને પ્રેમ હતો, તું એની સાથે લગ્ન કરવા માંગતો હતો. મીરા જેવી સારી છોકરી સાથે તે સંબંધ તોડી નાખ્યા, સગાઈ તોડી નાખી. હા હા, બહુ મોટી ભૂલ કરી મેં. દામિનીની વાતમાં આવીને મેં આવું પગલું ભરી લીધું. સમજાતું નથી મને કે મારે શું કરવું જોઈએ. અને હવે તો મીરા પણ કહેતી હતી મને કે અત્યારે નહીં સમજાય પછી સમજાશે. મને એમ હતું કે બધું ઠીક થઈ જશે, દામિની સાથે મારા લગ્ન થઈ જશે, પણ દામિની તો પાછી ફરી ગઈ. જરાય વિચાર ન આવ્યો કે મારી સાથે શું કામ આવું કરતી હશે. જરાક તો વિચાર કરવો જોઈએ ને કે સામેવાળા વ્યક્તિ સાથે હું આ રમત રમું છું. મેં એના માટે થઈને સગાઈ તોડી નાખી, એના માટે થઈને તમને મનાવ્યા, એના માટે થઈને બધું કરવા તૈયાર હતો, છતાંય તે એને હું ન દેખાણો, મારો પ્રેમ ન દેખાણો, અને કંઈ નહીં. બસ એ તો બસ એનું જ જોયું, કોઈ એના રાય છોકરો મળી ગયો છે એટલે બસ. રૂપિયાના પૂજારીઓને ક્યારેય પ્રેમ નથી દેખાતો, એ સમજી લે છે. હા, સત્ય છે, અને કડવું પણ લાગશે. અને એ તારી પાસે રૂપિયા જોઈને જ આવી હતી, પણ મીરા તને જોઈને આવી હતી, તારા રૂપિયાને નહીં. એ તને પ્રેમ કરતી હતી, તારા રૂપિયાને નહીં. સમજી ગયો? હવે શું કરું? હવે કંઈ નહીં, હું વાત કરું, અશોકને ફોન કરીને ઘરે બોલાવું. પણ એ તમારી વાત કેવી રીતના માનશે? અને એ લોકોનો હવે કંઈ વાંક નથી. આપણે એની સાથે વાત કરીએ તો એ લોકો કહેશે કે આ તમે લોકો શું કરી રહ્યા છો. મીરા સમજુ છે, અને હવે સગાઈ નહીં, સીધા લગ્ન થશે. સગાઈ તો હવે તો એકવાર તો કરી હતી. એ જ કહું છું ને બેટા, કે સગાઈ તો થઈ ગઈ હતી, એટલે હવે હું વાત કરીશ. પણ કાંઈ નહીં. સમજવાની કોશિશ કરો મમ્મી. હું એમ કહું છું કે મેં મીરાને એમ કહી દીધું હતું કે એના વગર હું નહીં રહી શકું, એટલે એ કેવી રીતના મને. હવે મીરાની મરજી, એકવાર વાત તો કરવા દે મને. અશોકને બોલાવું છું આપણા ઘરે. હા, ફોન તો કર્યો છે. અશોકે કીધું કે આંટી ચિંતા નહીં કરતા, હું આવું છું. બસ હવે અશોક આવે અને વાત થઈ જાય તો થોડો આમ મનનો ભાર હળવો થઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેસો, હું તમારા માટે પાણી લાવું. ના ના, પાણી નથી પીવું, પણ બોલો ને, મને આમ અચાનક બોલાવ્યો. કેમ વાત કરું, શું કહું, કંઈ સમજાતું નથી. કેમ, કઈ નવીન સમાચાર છે? હા, નવા સમાચાર છે. તો બોલો ને. વાત એમ છે કે તમે જે વાત કીધી હતી ને દામિની માટે, એ સાચી નીકળી. સાચી નીકળી? હા. હા, તો ખબર જ હતી. કાંઈક બીજું કાંઈ નવીન હોય તો કયો. એનઆરઆઈ મુરત્યો મળી ગયો અને આદિત્યને ના પાડી દીધી. આદિત્યને
આદિત્યને 2 દિવસ પહેલાં ખબર પડી અને આટલા સમયથી એ આદિત્ય સાથે રમત જ કરતી હતી. આદિત્યએ કહ્યું પણ ખરું કે હું 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 તને પ્રેમ જ નથી કરતી. આદિત્યને કહ્યું કે મારા કરતાં સારી છોકરી મળી જશે. ઘણી બધી વાત થઈ. એક વાત પૂછવી છે, પૂછું? હા બોલો ને. તમે મીરાની બીજે ક્યાંય સગાઈ કરાવી? હા હા, છોકરો સારો છે, ત્યાં નક્કી કર્યું છે અને થોડા દિવસમાં જ સગાઈ પણ થઈ જશે. મીરા ખુશ છે? હા ખુશ જ છે. જેમ આદિકુમાર દામિની સાથે સગાઈ કરવામાં ખુશ હતા એમ એ ખુશ જ છે. એક વાત કહું, ખોટું ન લગાડતા, પણ મારા દીકરાએ આ લગ્ન સંબંધને રમત બનાવી દીધી. પણ હું નથી ઈચ્છતી કે મારા ઘરમાં કોઈ બીજું આવે. મીરા જો વહુ બનીને આવશે ને તો પણ માફ કરજો, હવે એકવાર અહીંયા નક્કી થઈ ગયું તો પછી હવે તો મારાથી એ લોકોને ના ન પડાય. સગાઈ તો નથી થઈ ને અશોકભાઈ? પણ સગાઈનું નક્કી થઈ ગયું છે, એકબીજાને પસંદ છે. એકવાર મીરાના મનની વાત તો જાણી લો. એકવાર મીરા અને આદિત્યને તો મળી લેવા દો. એ વાત તમારી હાચી, પણ જુઓ, તમને એમ લાગતું હશે કે હું જે કંઈ પણ કહી રહી છું એ કદાચ યોગ્ય હોય કે ન હોય, પણ હા એટલું જરૂર કહીશ કે હું જે કહેવા જઈ રહી છું એ મીરાના અને આદિત્યના સારા ભવિષ્ય માટે. કારણ કે ક્યારેક ક્યારેક સંબંધો તૂટે અને જોડાય ને એમાં પણ ઈશ્વરની ઈચ્છા હોય. બળજબરી નથી. મીરાની જો હા હોય તો જ મળવાનું છે. મારી વાત સાંભળો, હું વાત કરી જોઈશ. આદિત્ય અને મીરાએ જ મળવાનું છે. પૂછી જુઓ, અને જો પોસિબલ હોય ને આજે ને આજે મળી શકતા હોય તો. એટલે કહેવાનો અર્થ એ છે કે આમ પણ આદિત્યએ જીવનમાં ઘણી ભૂલો કરી છે, જે ભૂલોને આપણે ક્યારેય છુપાવી નહીં શકીએ. પણ હા એટલું ખરું કે એક વખત આદિ અને મીરા એકબીજાને મળી લે, એકબીજા સાથે વાતચીત કરી લે તો કદાચ આ વાતનું સમાધાન આવે. કદાચ એવું બને કે એ લોકોનો જે સંબંધ પહેલાં જોડાયો હતો એ એકબીજા માટે જ જોડાયો હતો. માનું છું કે ભૂલ મારી પણ છે. એક મા તરીકે મેં પણ મારા દીકરાને સાચા રસ્તે તો નથી જ વાળ્યો. ક્યાંક ને ક્યાંક મારા સંસ્કારોમાં પણ ખામી તો રહી જ ગઈ છે. પણ જો તમે આવું ન બોલો, ભૂલ તો તમારા દીકરાની છે ને, તો તમે શું કામ આવું બોલો છો? ભૂલ પણ કંઈ વાંધો નહીં, હું વાત કરીશ. પણ એક વાત કહું, હા આ તમને ખબર જ હશે ને, હગાઈ થઈ ગઈ હતી ને તે મીરા એમ કહેતી હતી કે એકવાર આદિને મળવું છે, મારે વાત કરવી છે. હા, એ સમયે એને આદિ મળ્યા અને પછી આ સગાઈ તોડવાનો નિર્ણય લીધો. જુઓ અશોકભાઈ, આ રમત નથી એ મને ખબર છે, આ કોઈ ખેલ નથી ચાલી રહ્યા, પણ વાત એમ છે કે મને ખબર છે મારા ઘર માટે યોગ્ય કોણ છે. હું તો પહેલાં પણ રાજી નહોતી આ સંબંધ માટે અને આજે પણ રાજી નથી. મને તો પહેલાં પણ ઈચ્છા નહોતી કે આ સંબંધ બંધાય, પણ હવે મને એમ લાગે છે કે એક વખત આદિ અને મીરાએ મળવું જોઈએ. કંઈ વાંધો નહીં, હું પણ જોડે આવીશ. મારી બેનને વાત કરી, હવે એ હા પાડે તો મને કાંઈ વાંધો નથી. બાકી મને એટલો વિશ્વાસ છે કે મારી બેન જો આ ઘરમાં આવશે ને તો કોઈ દિવસ દુઃખી નહીં થાય. આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તું ફાટવાનો છો? હું ત્યાં એમ હું અમને બોલાવ્યા છે? જુઓ, હું તમને કહેવા માગું છું કે મારી ભૂલ હતી અને મેં દામિનીની વાતમાં આવીને આ સગાઈ તોડવા માટે હું તૈયાર થઈ ગયો અને સગાઈ તોડી પણ નાખી. પણ મીરા સાચી હતી. મીરા એની હાલત જોઈ. તારી યારે એકવાર સગાઈ થઈ ને પછી એણે મનોમન નક્કી કરી લીધું કે હું લગ્ન કરીશ તો આદિ હારે જ કરીશ એમ. અને પછી તો કેટલાય માગા આવ્યા, પણ બસ મીરા તો ના જ પાડે
ના જ પડે? જેમ કે આદિ જ એક જ છોકરો હોય આ દુનિયામાં ને એ જ સારો હોય અને એ જ હેન્ડસમ હોય અને એ જ બધી રીતે હોશિયાર હોય એટલે બસ એના દિલમાં તો તું છવાઈ ગયો હતો. પણ તને તો હું મગજમાં ભમરી ચડી ગઈ હતી ને કે પહેલાં બીજી હારે પ્રેમ કરે, પછી મીરા હારે સગાઈ કરે, પાછી ઓલી હતી એની પાછી તારા જીવનમાં આવે એટલે પાછી મીરાને ફેંકી દેવાની અને હવે પાછું તને મન થાય એટલે તું એમ કે હવે બેને બોલાવો, હવે મારે માફી માગવી છે. એટલે આના દિલને તું હું આ ઢીંગલા પોટલા હું રમેશ છો. જુઓ મામા, હું એવું કાંઈ નથી સમજતો અને હું સમજી શકું છું કે તમે શું કહેવા માગો છો. આ સંબંધ તમે જ કરાવ્યો હતો ને મને એ ખબર પડે છે કે મીરાનો આમાં કોઈ વાંક નથી. મેં તો મમ્મીને ના જ પાડી હતી કે મમ્મી હવે આપણે ત્યાં વાત કરવી એ યોગ્ય ન ગણાય, પણ મમ્મીએ કહ્યું કે મીરાને એના ભાઈ સમજવું છે, સમજી શકશે એટલા માટે એમણે વાત કરી. પણ હું તો મૂર્ખો જ હતો. સાચું કહું ને તો મેં જ્યારે એને પ્રેમ કર્યો ને ત્યારે મને એમ હતું કે એ મારી સાથે લગ્ન કરશે જ. મેં એને પહેલી વાર જ્યારે લગ્ન માટે કહ્યું ને તો ફરી ગઈ. ત્યાર પછી મેં તમારી અને મમ્મીની વાત માની લીધી અને સગાઈ કરી નાખી. સગાઈ પછી મને કોઈ વાંધો નહોતો. મીરા સાથે હું ખુશ જ હતો. મીરા સાથે લગ્ન પણ કરવા માગતો હતો. પણ ફરી પાછી એ ફોન ને મેસેજ કરવા લાગી, મને મળવા બોલાવવા લાગી અને પગમાં પડી ગઈ, માફી માંગવા લાગી, કહેવા લાગી કે મને એક મોકો આપ, એક મોકો આપ. હું શું કરું? પણ ત્યારે તને મીરા નજરમાં નહોતી આવી? તને એમ ન થયું કે મેં મીરાએ સગાઈ કરી નાખી છે, આણે એકવાર મને દગો દઈ દીધો છે અને હા તારે એને માફી આપી દેવાય, દામિનીને ના નથી પડતો. પણ તારી સગાઈ ન થઈ હોય ને તો પછી તારી સગાઈ થઈ ગઈ હતી અને છતાં તું દામિનીને માફ કરી દે એનોય વાંધો નહીં. પાછું આની યારે સગાઈ તોડી નાખવાની અને પાછી દામિની યારે સગાઈનું નક્કી કરીને પ્રેમનું નાટક કરી એની યારે હોતે અને પાછી તેને મૂકીને વહી ગઈ. એટલે એણે મને ભરમાવી દીધો હતો. કહ્યું કે સગાઈ તો ઘણા લોકોને તૂટતી હોય, તું મારા માટે આટલી નહીં કરી શકે. હું ફરી પાછો એની વાત માનીને આ સગાઈ તોડવા ઉપર આવી ગયો. સગાઈ તોડી નાખી. પછી બન્યું એવું કે મારી સાથે વાત કરવાનું એને બંધ કરી દીધું. મેં વાત કરવા માટે પ્રયત્ન કર્યા, ફોન ઉપર ફોન કર્યા તો એક દિવસ એને મારો ફોન ઉપાડી લીધો. ફોન જેવો ઉપાડ્યો તો એણે મને એવું કહ્યું કે 2 દિવસ પછી મારી સગાઈ છે. આદિ, કઈ વાંધો નહીં. જે થવાનું તો એ થઈ ગયું છે મામા. જવા દો ને. જો તમારા ગયા પછી હું જીવવાનું ભૂલી જ ગઈ હતી અને લાગ્યું કે આ દુનિયામાં કાંઈ છે જ નહીં. માની લીધું કે બધાની સામે હું સ્ટ્રોંગ થઈને રહેતી હતી ને એકલામાં મને બહુ તકલીફ પડતી. તમારા ગયા પછી જીવન એકદમ ખાલી લાગવા લાગ્યું. ઘણું વિચાર્યું, ઘણું પોતાના મનને સમજાવ્યું કે તમે આઝાદ છો, હું તમને રોકી ન શકું. તમારે મારી સાથે ન રહેવું હોય તો તમે એના માટે એકદમ આઝાદ છો. મારું મન ક્યાંય માનતું નહોતું. એમાં ધીમે ધીમે હું બીમાર પડવા લાગી અને અત્યારે મારી હાલત એવી થઈ ગઈ છે કે હું હોવા છતાં પણ નથી અહીંયા. હું સમજી શકું છું કે મારી જ ભૂલ હતી. હું તને ન સમજી શક્યો અને તને દગો આપ્યો મેં. પણ મામા, મને ખબર પડી કે હવે તારા ભાઈ તારી સગાઈ કોઈ બીજા સાથે નક્કી કરી રહ્યા છે. મેં તો ફક્ત એક પ્રયત્ન કરવાની કોશિશ કરું છું કે જો બની શકે તો મને માફ કરી દે અને હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. મીરા, પ્લીઝ મામા, જો એક મોકો તો આપણે આપી શકીએ ને કોઈ. તારો વિચાર છે અને તું મને કહે છે ને એટલે હું આ મોકો એને આપવા તૈયાર છું. બાકી મને આદિ ઉપર વિશ્વાસ નથી. અને સમજી લેજે આદિ, આજ પછી જો મીરાની આંખમાં એક આંસુ આવ્યું ને તો મારેથી ભૂંડો આ દુનિયામાં બીજું કોઈ નહીં હોય. ક્યારે એવું નહીં થાય.